क्या? होटल जा रहा हूँ। अभी तो वेफर खा रहे हो. હજુ તો નાવાનું છે. હજુ તો આજે કોની શાદીમાં જવાનું છે? હે? કોની શાદીમાં? વાની સાની. ના ત્યાં મીર ચાચુ આપણે ગયા હતા હમણાં હેપી બર્થડે કરવા પેલી સ્મોલ બેબીની. ત્યાં મામાની શાદીમાં જવાનું છે. ત્યાં ગાડી પ્રયાગ ભી આવશે. પ્રયાગ આવશે કદાચ. મીના મમ્મા દિશાંગ ભી હશે. ના ત્યાં મમ્મા ડેડી યુગુ મીના પ્રયાગ. ચલ ફટાફટ નાઈ નાઈ કરી લે આપણે જઈએ. ડીકુ ભારત તો બહાર ગયા છે ને. एक बार तो 11 बार तैयार हो गया. क्या? अभी मैं तैयार हो गया. अरे वाह युगु स्टंट दिखाओ आपको. स्टंट दिखाओ. ये वाओ युगु तो मस्त मस्त रेडी हो गया. अभी डैडी की वेट कर रहे हैं हम लोग, है ना? थोड़ी देर वो तो लेट आने वाला है. लेट आने वाले हैं. चलो इतनी ठीक. जल्दी नहीं आने वाला है. मेरी मम्मी तो आ गई. अभी मैं रेडी हो जाऊँ. हाँ हो जाओ. હેલો. આ છોકરાના લીધે આટલા સરસ તૈયાર થયેલા લોકોને રિક્ષામાં બેસવું પડે છે. હે તું આખો દિવસ અમને રિક્ષામાં કેમ લઈ આવે છે? मारी હે मर्जी. અમે લોકો આટલા સરસ તૈયાર થયા છીએ. હે ગાડીમાં જવાની વાત હતી. ગાડીમાં જવાની વાત હતી. આટલા સરસ તૈયાર થયેલા ભાઈ કહે છે કે ના હું રિક્ષામાં જ આવીશ, હું ગાડીમાં નહીં આવું. ગાડીમાં નહીં આવું. तो बाजू प्रयाग जोड़े जतो रहतो. તો પ્રયાગ તો હમણાં આવ્યો ને. प्रयाग ऑफिस नहीं जाएगा. एक बार थोड़ी ऑफिस जाएंगे. હજુ તો રેડી થાય ત્યાં સુધી તો આપણે પહોંચી જઈએ. ત્યાં સુધી પ્રયાગ भी आई जશે. આ ભાઈને ગાડીમાં ઉલટી આવે એટલે અમારા લોકોએ આટલા મસ્ત તૈયાર થઈને બી રિક્ષામાં જવાનું જ્યાં જઈએ ને ત્યાં. હે ને? તો પછી તું પ્રયાગ જોડે જતો રહેતો. હે તમારે લોકોને આવવાનું હતું ગાડીમાં. તો તારે કેવું તું ને. તો તમે લોકો ગાડીમાં જતા રહેતા અને હું અને મીરા જતા. તું અને મીના જતા રહેતા અને હું ને ડેડી કારમાં. હું બાઈક. શું કહેવું ડેડી તમારું? ડેડી બતાવો. ડેડી તો હા આટલું સરસ રેડી થઈને રિક્ષામાં કેવું લાગે છે? ક્યાં જઈએ છીએ યુગ આપણે એ તો કહી દે તું. શાદીમાં. કોની શાદીમાં? દાદાની શાદીમાં. યુગના દાદાની સગાઈ છે આજે. જેની સગાઈ છે ને એ યુગના દાદા થાય છે. હે ને યુગુ? રાહુલ દાદા. જે કંઈ કપડાં લાવ્યા હોય જોડીએ કપડાં પર પછી હાર પહેરાવે, ચાંદલો કરે, વીટી લાવે તો વીટી પહેરાવે. વીટી પહેરાવે. વીટી કટ કરો. વીટી તો યુગને પહેરાઈ દીધી છે ને. તો યુગની ક્યાં ગઈ? યુગની યુગ તારી વીટી નહીં બતાવું. તો યુગની સગાઈ થઈ ગઈ. તમે ભાઈ અમે લોકો લેટ બી થઈ ગયા છીએ અને અમારા લોકોને પહોંચવામાં બી લેટ થઈ ગયું છે. નથી પૂરા પાડવા
पे भाई એ બંકા અમે લોકોએ ગુલાબજાંબુ ખાધા. તું સ્પેશિયલ ટ્રીટમેન્ટ હલવો ક્યાંથી લઈને આવ્યો? હે અલગ ખવડાવ્યું તને? ગાઈઝ અમે લોકોએ ગુલાબજાંબુ ખાધા અને આ છેલ્લે બેસી અને ગાજરનો હલવો લઈને આવ્યો છે. કેવો છે? અને યુગભાઈ જો, યુગભાઈ એના ફ્રેન્ડ જોડે રમે છે. યુગ તારા ફ્રેન્ડને બોલાય. પડ્યો? ઇટ્સ ઓકે, ચાલે.